એક દીકરો બહુ ગુસ્સો કરતો હતો. એક બાપ પોતાના દીકરાને 17-18 વર્ષના છોકરાને સંત પાસે લઈ ગયા. સંતને ફરિયાદ કરી કે મહારાજ સાહેબ, મહારાજ આ મારો દીકરો બહુ જ ક્રોધ કરે છે, એટલો બધો ગુસ્સો કરે છે, મેં બહુ સમજાવ્યું પણ માનતો નથી. ત્યારે પછી એમણે કીધું કે એક કામ કરો, છોકરાને મને એકલા મોકલજો અને મેં એકલામાં મળીશ. છોકરો ગયો. એને કીધું બેટા મારે તને ગુસ્સો બંધ કરાવો, કંઈ કરાવવાની જરૂર નથી. એક કામ કર, એક વીકની અંદર સરસ મજાને પ્રોગ્રામિંગ બનાવીને આપું છું, એક પ્રોગ્રામ બનાવીને આપું છું. જેટલી વાર તારે ગુસ્સો થાય, તને એક લાકડાનો પાટિયું આપ્યું, 10x10નો ચોરસ એક લાકડાનો પાટિયું આપ્યું, એ તારા ઘરમાં લગાડજે. તને જેટલી વાર ગુસ્સો આવે એક ખીલ્લી એમાં ઠોકવાની, બરાબર? એમ કરીને એક પાટિયું આપીને ખીલ્લીનો 1 કિલો ખીલ્લીનો આખો બંચ આપીને સાથે હથોડી આપી, લઈ જા, હું તને આપું છું. છોકરાએ પોતાના ઘરની પાછળ એક પાટિયું સરસ મજાનું લગાડી દીધું. જેટલી વાર ગુસ્સો આવે, મનમાં આવે, વચનમાં આવે, ક્યાંય પણ આવે, ત્યારે શું કરે? એ ગુસ્સા જ્યારે આવે ત્યારે એને યાદ આવે કે સંતે મને કીધેલું કે એક ખીલ્લી ઠોકવાની. એક ખીલ્લી ઠોકી. એક વીકની અંદર 150 ખીલ્લી ઠોકાઈ ગઈ એ પાટિયામાં, 10x10ના પાટિયામાં 100 ઉપર ખીલ્લી. એ ખીલ્લી ઠોકાઈ ગઈ. પછી છોકરો પાછો બીજા વીકમાં આવીને કીધું કે મારા તમે કીધેલું એવું કર્યું, મેં ખીલ્લી ઠોકી. હવે એક કામ કર, હવે જ્યારે ગુસ્સો આવે ત્યારે ખીલ્લી કાઢવાની એક એક. બીજા વીકની અંદર કર્યું તો બીજા વીકની અંદર પણ લગભગ સરેરાશ એટલું જ થયું. 2-4 ખીલ્લી બચી હશે, બાકી બધી ખીલ્લી એને કાઢી. હવે 2 વીક પછી પાછું કીધું હવે કે મહારાજ હવે હું શું કરું? પાટિયું લઈ આવો. પાટિયું લઈ આવ્યો તો પાટિયું પહેલાં કેટલું સરસ મજાનું હતું, એકદમ પ્લેન હતું, એકદમ લીસું હતું. હાથ લગાડો તો આપણને હાથ ફેરવવું ગમે, બેસો તો ક્યાંય છૂબે નહીં, બરાબર? હવે છોકરાને કીધું કે જો દોસ્ત, ક્રોધ કરવાથી તે શું ગુમાવ્યું? એક એક ક્રોધ વખતે તે ખીલ્લી ઠોકી. બીજા વીકમાં ક્રોધ આવે તો ખીલ્લી કાઢી. ખીલ્લી તો નીકળી ગઈ, પણ પહેલાં કરતાં પાટિયું હવે વિચિત્ર લાગે છે, કાબરચિત્રું લાગે છે. એકદમ હાથ લગાવો તો હવે ક્યાંક ને ક્યાંક કાણા એના ચૂડે છે અને ખરબચડું થઈ ગયું છે. અને પહેલાં કરતાં લાકડાનું પાટિયું કમજોર થઈ ગયું છે. કેમ કે હવે બધા 100 હોલ થઈ જાય એટલે અંદર ખોખલું થઈ જાય. હવે આ લાકડા પહેલાં પાસે તાકાત નથી. એટલે જીવનમાં તું જ્યારે પણ ક્રોધ કરીશ તો તું તારા રિલેશન પર, તારા જીવન ઉપર, તારા ફ્યુચર ઉપર, તારા મન ઉપર, તારા સ્વભાવ ઉપર તું ખીલ્લી ઠોકવાનું કામ કરે છે. કદાચ એ ખીલ્લી નીકળી જશે, પણ એ સ્વભાવ, એ તારું જીવન, તારું રિલેશન, એ પછી ખોખલું થઈ જશે, ખરબચડું થઈ જશે. એટલે ક્રોધ ન કરવો જોઈએ. દુનિયામાં કેટલા બધા માણસો એવા હોય છે જેને પરમાત્મા વગર ચાલે છે. એક મોટો એવો વર્ગ છે જે ભગવાન પર વિશ્વાસ નથી કરતો. પરમાત્મા વગર ચાલી શકે છે. અમને કોઈ પરમાત્માથી લેવા દેવા નથી. મેં મંદિરમાં નથી જતા, અમે ભગવાનને નથી માનતા. ભગવાન જેવી આ દુનિયામાં કોઈ ચીજ જ નથી. તમને પણ એવા ભટકાતા હશે તમારા સંસારમાં, તમારા બજારમાં, જેને મારા સાહેબ સાથે લેવા દેવા નથી, મંદિરમાં લેવા દેવા નથી. કેટલા તો કે આ પથ્થરને શું પૂછો છો, આ તો ભગવાન જ નથી. કેટલાક લેખકો તો ભગવાનની મજાક પણ ઉડાવે છે. એ કે કાળા ધોળા પથ્થર ઉપર ગુલાબ શોભતો નથી. આવા પણ ટિપ્પણી કરનારા દુનિયામાં બેઠા છે, બરાબર? કેટલોક મોટો વર્ગ એ છે જે પરમાત્માને માનતો નથી. બીજો નંબરનો કોઈ વર્ગ છે જે પુણ્યકર્મને માનતો નથી. આ દુનિયામાં નસીબ જેવું કંઈ હોતું નથી. જે હોય છે પુરુષાર્થ હોય છે. તમે જેટલી મહેનત કરો એટલું તમને મળે. બીજા નંબરનો વર્ગ એવો છે જે પુણ્યકર્મમાં માનતું નથી, લકમાં માનતું નથી, નસીબમાં, ભાગ્ય, તમે જે બી બધા એના પર્યાયવાચી શબ્દો છે એને માનતું નથી. આ 2 વસ્તુ છે. ત્રીજા નંબરમાં કેટલાક એવા છે જેને પ્રેમ વગર ચાલતું નથી. ગુંડો હોય, ઓસામા બિન લાદેન હોય, એને પણ અપેક્ષા હોય કે મને કોઈ પ્રેમ કરે, બરાબર? 1 નંબરનો ડોન હોય તો પણ એને લાગે કે મને પ્રેમ દેવું ગમે ને પ્રેમ લેવું એ ગમે, મને કોઈ પ્રેમ કરનારું મળે એની પણ અપેક્ષા હોય. કેટલોક વર્ગ એવો છે જે પ્રેમની અપેક્ષા રાખે દેવામાં અને લેવામાં. અને ચોથા નંબરની અંદર એક એવા પણ માણસો હોય જે પ્રસન્નતા કોને નથી ગમતી? પ્રસન્નતા બધાને જ ગમે, બરાબર? પરમાત્મા, પુણ્ય, પ્રેમ અને પ્રસન્નતા, આ 4 વસ્તુ છે, બરાબર? પરમાત્મા વગર ચાલી શકે, પુણ્ય કર્મ વગર કદાચ તમે જીવી શકો, પ્રેમ અને પ્રસન્નતા વગર જીવવું મુશ્કેલ છે. સમજાય છે તમને? પ્રેમ વગર કોઈ પણ માણસ તમે લાવો તો એ માણસ પોતાની જિંદગી નિરસ થઈ જશે. પ્રસન્નતા વગરની જિંદગી તમે જોશો, સુસાઇડ કરવાનું મન થશે. જીવનમાં ખુશી જ નથી. જીવવાનું કોના માટે? પ્રેમ અને પ્રસન્નતા આવશ્યક તત્વો છે. પરમાત્મા વગર જીવી શકાય, પુણ્ય વગર જીવી શકાય, પુણ્યની અપેક્ષા વગર જીવી શકાય, પણ પ્રેમ અને પ્રસન્નતા વગર જીવી નથી શકાતું. અને ક્રોધ એક એવું તત્વ છે જે પરમાત્માથી દૂર કરે છે, જે પુણ્યને ખતમ કરે છે. પરમાત્માથી દૂર કરે છે, પુણ્યને ખતમ કરે છે, પ્રેમને નાશ કરે છે અને પ્રસન્નતાને ખંડિત કરે છે. આ ક્રોધ એવું તત્વ છે જે 4ને ડેમેજ કરે છે. પુણ્ય અને પરમાત્મા એ શ્રદ્ધાનો સબ્જેક્ટ છે. તમને પુણ્ય માટે બી શ્રદ્ધા જોશે માનવા માટે, પરમાત્માને માનવા માટે પણ તમને શ્રદ્ધા જોશે. પણ પ્રેમ અને પ્રસન્નતા તો તમારો અનુભવનો સબ્જેક્ટ છે. ગમે તેવો નાસ્તિક હોય, પરમાત્માને પુણ્યને કદાચ શ્રદ્ધા ન રાખે, પણ પ્રેમ અને પ્રસન્નતા તો એને જોઈએ જ જોઈએ. પણ આ ક્રોધ આ 4 વસ્તુને ડેમેજ કરે છે. તમારી પ્રસન્નતા ગાયબ ક્રોધના કારણે, તમારી પ્રેમ ગાયબ,
તમે આમ સમજો તો ખરા, વિચારો તો ખરા કે આપણી હાજરી લોકોને અંદર ખટકે એવા આપણા સ્વભાવ આપણે બનાવીને બેઠા છે. ખ્યાલ આવ્યો તમને? જ્યાં જઈએ ત્યાં ગુસ્સો 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 ગુસ્સો. મારું ગમે તેટલું અસરકારક વ્યાખ્યાન હોય પણ મારું મગજ તપેલું હોય તો મારું વ્યાખ્યાન પણ તમને અસર ન કરી શકે. તમે પણ ક્યાંય વેપાર કરવા જાઓ, ક્યાં પણ જાઓ તો મગજ શાંત હોવું જરૂરી છે. આજે તમારા ત્યાં ઘરના ટેમ્પરેચર કદાચ કંટ્રોલમાં હશે પણ તમારા મગજના ટેમ્પરેચર બિલકુલ પણ કંટ્રોલમાં નથી. એના પર માટે તો અમારે આના પર વ્યાખ્યાન આપવું પડે છે. આપણે ત્યાં શાસ્ત્રકાર ભગવંતોએ કસાઈની છૂટ આપી છે. કસાઈ કરવાની છૂટ આપી, તમને ખબર છે? ક્રોધ કરવાની છૂટ આપી છે ધનજીભાઈ. હા, ક્રોધ કરવાની છૂટ આપી છે. હું તમને સમજાવું. વિશેષ આવશ્યક નામનો ગ્રંથ છે જેમાં માત્ર કરેમી ભંતેના સૂત્રના મહત્વ, એનું અર્થ, એના ગુડાર્થ, એના ભાવાર્થ સમજાવવા માટે 28,000 શ્લોક લખ્યા છે. કેટલા? એક તમે જે સામાયિક લેતા પહેલાં, પૌષધ લેતા પહેલાં તમે જે કરેમી ભંતે ઉચરો છો ને એ સૂત્રને સમજાવવા માટેના ગુડાર્થને માટે વિશેષ આવશ્યક ભાષ્યની અંદર 28,000 શ્લોક દ્વારા સમજાવ્યા છે. હા, મોટા મોટા વોલ્યુમ છે. 28,000 શ્લોક શાસ્ત્રકાર ભગવંતોએ કરેમી ભંતે સૂત્ર સમજાવવા માટે. એની અંદર કેટલાક પ્રકારના આપણને કસાય બતાવ્યા છે. એક છે નામ કસાય, બીજો છે સ્થાપના કસાય, ત્રીજો છે દ્રવ્ય કસાય, ચોથો છે આદેશ કસાય, પાંચમો છે રસ કસાય, છઠ્ઠો છે પ્રત્યેક કસાય અને સાતમો છે ભાવ કસાય. એમાં બધા જ કસાય માટે પ્રતિબંધ મૂક્યો છે પણ એક કસાયની છૂટ આપી છે, આદેશ કસાય. આદેશ કસાય એટલે શું? ગુરુ પોતાના શિષ્યને સાચા રસ્તે લાવવા માટે, ગુરુ પોતાના શિષ્યને ખોટો રસ્તે ન જતો રહે એના માટે, બરાબર, હૃદયમાં પ્રેમ હોય ને બહાર કસાય હોય, બહાર એને કદાચ કડકાઈ કરવી પડે, થપ્પડે મારવું પડે તો છૂટ આપી છે ગુરુને. એમ બાપને પણ પોતાના દીકરાને, આ કોણ છે અવાજ કરે છે ભાઈ? રિંગટોને બી એવી રાખે જાણે કે પોલીસની ગાડી આવી હોય. આદેશ કસાઈની છૂટ શાસ્ત્રકાર ભગવંતો પણ સાધુ ભગવંતને આપે છે. શિષ્ય ખોટા માર્ગે ગયો હોય, શિષ્ય ખોટા માર્ગે ન જાય એની તકેદારી રાખવા માટે એક બાપ અને મા બાપ પોતે ક્રોધ કરી શકે છે પોતાના દીકરા ઉપર સાચે રસ્તે લાવવા માટે, પણ બે કન્ડિશન. હૃદયમાં પ્રેમ જોઈએ ને બહારથી કસાય હોય. સમજાયું છે? બહારથી કસાય હોય પણ અંદરમાં પ્રેમ હોય. હું તમારી ભાષામાં સમજાવું ને, હૈયું રડતું હોય ને હાથ ઝાપટ મારતું હોય બાળકને. એક મા પોતાના બાળકને જ્યારે ઝાપટ મારે ને તો 100% ઝાપટમાં ગરમી હોય પણ હૈયામાં દુઃખ હોય, હૈયું રડતું હોય કે મારા દીકરાને મારવું પડે છે. તમારી ભાષામાં સમજાવો. આવા હૃદયમાં પ્રેમ હોય અને તમે ક્રોધ કરો તો આ ક્રોધની પણ છૂટ શાસ્ત્રકાર ભગવંતો આપણને આપી છે. પણ કેવો કસાય? આદેશ કસાય આપ્યો છે કે કદાચ કોઈને સાચા રસ્તા માટે ગુસ્સો કરવો પડે તો ઠીક છે, બાકી બધી જગ્યાએ નામ કસાય, સ્થાપના કસાય, દ્રવ્ય કસાય, પ્રત્યેક કસાય, ભાવ કસાય, આવા કોઈ કસાયની છૂટ આપણને આપી નથી. હવે આપણે શું કરવાનું છે? હાઉ ટુ કંટ્રોલ. આ ટેમ્પરને કંટ્રોલ કરવા માટે કેટલાક સ્પોટ આપું છું. પ્રેક્ટિકલ પ્રયોગ છે, બરાબર. પ્રેક્ટિકલ પ્રયોગની અંદર પહેલા નંબરનો સ્પોટ છે ઘરથી બહાર નીકળતા ગુસ્સો ક્યારે કરવો નહીં. નંબર 1, ઘરથી બહાર નીકળતા ક્યારે ગુસ્સો કરવો નહીં. જ્યારે પણ આ લોકો ઘરથી બહાર નીકળે ને આ લોકોના મૂડ ખરાબ કરવાના કામ નહીં કરવાના. તમે ઘરથી બહાર નીકળો ને ત્યારે તમારે પત્ની જોડે બાખડીને નહીં આવવાનું. ઘણીવાર એવું બને કે ઘરથી પત્ની જોડે ઝઘડો કરીને આવે ને અહીંયા વ્યાખ્યાનમાં આવે અને પછી મને કહે કે મારા સાહેબ આજે વ્યાખ્યાન જામ્યું નહીં. બાપુ તું ન જામ્યો, વ્યાખ્યાન તો જામેલું જ હોય. તું હવે પત્ની જોડે ઝઘડા કરીને આવે ને પછી તું અમને એમ કહે કે મારા સાહેબ વ્યાખ્યાન જામ્યું નહીં. તું જરાક જામને ભાઈ. કેવું આપણું જીવન હોવું જોઈએ. તમે આમ ઘરથી નીકળો તો હેપીનેસ હોય છે. ઘરથી નીકળતા સમય આપણે ત્યાં ખબર છે બિલાડીના આપસુકન માનીએ, બરાબર, પણ ક્રોધના આપસુકન આપણે માનતા જ નથી. ઘરમાં ઝઘડો ને ક્લેશ કંકાસ કરીને જે તમે નીકળો અને પછી ઘરમાં તમે આવો, પછી પ્રવચનમાં આવો તોય તમારું મગજ તપેલું હોય, ઓફિસમાં જાઓ તોય તમારું મગજ તપેલું હોય, દેરાસર જાઓ તો પણ તમારું મગજ તપેલું હોય. એક પ્રેક્ટિકલ પ્રયોગ કરો. ઘરથી બહાર નીકળતા ગમે તેવું થાય, હું તમને સાચું કહું, ચૂપ રહેવાની કળા શીખવા જેવી છે. ઘરથી બહાર નીકળતા ક્યારેક આપણે ચૂપ થઈ જવું. ચૂપ થયો, સમજ્યા? તમને ખબર છે રજત શર્મા, એનું એક સરસ મજાનો શો આવે છે. શું છે? આપકી અદાલત. જ્યારે ઇન્દિરા ગાંધીએ જ્યારે ઇમરજન્સી લગાવી હતી ને ત્યારે રજત શર્મા અને અટલ બિહારી વાજપેયી બંને એક જ જેલમાં ભરાયા હતા. એ લોકોને પૂર્યા હતા. બધા મોટા મોટા નેતાઓને જેલમાં પૂર્યા હતા. એ હવે ઇતિહાસમાં મારે નથી જવું. ત્યારે રજત શર્માને અટલ બિહારી વાજપેયીથી નજીક થવાનું થયું ને તો અટલ બિહારી વાજપેયીને રજત શર્માએ કીધું કે અટલજી, જિંદગીમાં ક્યારે એવું નહોતું ધાર્યું કે તમારી નજીક આટલું સરસ રહેવા મળશે મને. ભલે જેલ તો જેલ, પણ તમારા જેવા વ્યક્તિત્વની સાથે રહેવા મળ્યું, હું મારી જાતને ધન્ય માનું છું. ઇન્દિરા ગાંધીને ધન્યવાદ દેવાનું મન થાય કે ભલે ઇમરજન્સી લાવી, આપણે બે એ બાને જેલમાં ભેગા તો થયા. પછી કે અટલજી, એક વિનંતી છે, તમે બહુ સારું બોલો છો, બહુ સારા વક્તા છો, મને જરા બોલતા શીખવાડો ને.
ત્યારે અટલજીએ કીધું, मेरे से अगर सीखना है तो मैं कैसा बोलता हूँ वो मत सीखो, मैं कहाँ चुप रहता हूँ वो सीखो. સમજાય છે તમને? કहाँ ચૂપ રહેના है वो सीखो. તમે છે ને કેટલાક સંબંધો ચૂપ રહીને, કેટલાક સંબંધો એવા હોય છે કે ચૂપ રહીને સંબંધ છે માટે ચૂપ રહેવાનું છે, અને કેટલીક વાર એવું છે કે સંબંધ બચાવવા માટે ચૂપ રહેવાનું છે. બે વસ્તુ છે. ક્યાંક સંબંધ બહુ મહત્વનો છે ત્યાં ચૂપ રહેવાનું છે, ક્યાંક ચૂપ છો માટે સંબંધ ટકેલો છે. તમારા ચૂપ રહેવાથી સંબંધ ટકે. ક્યારેક પત્ની ઉકળી જાય તો તમે ચૂપ રહી જાઓ, ક્યારેક તમે ઉકળી જાઓ તો તમે ચૂપ રહી જાઓ. આપણે ચૂપ ન રહી શકીએ? આપણે ચૂપ રહેતા શીખવાની કળા છે, બોલવાની કળા. અત્યારે આખા દુનિયામાં તમે જાઓ, તમને બધા જ મોટિવેશનલ સ્પીકરો તમને બોલતા શીખવાડે છે. હાઉ ટુ સ્પીક, કેવી રીતે કન્વર્સેશન કરવું, કેવી રીતે વાતચીત કરવી, કેવી રીતે માર્કેટિંગ કરવું. એક મોટિવેશનલ સ્પીકર તમને ચૂપ રહેતા નથી શીખવાડી શકે. એક પ્રભુનું શાસન જે છે તમને ચૂપ રહેતા શીખવાડે છે. એક વખત હોઠને સીવી નાખો ને, એક તમારા હોઠ સીવી નાખશો, હૈયા બળતા બચી જશે. સમજાયું? હોઠ સિવાઈ ગયા તો હૈયા બળતા બચી જશે. અગર હોઠ તમે આગળ બોલતા કર્યા, અમે તમને પહેલાં કીધું, જે ફરી આ વાતને રિપીટ કરું, કે તમારા ક્રોધને ક્યારે પણ જીભનું બળ નહીં આપતા. ક્રોધમાં જેટલું પણ બગડ્યું છે ને જીભના બળથી બગડ્યું છે. સૌથી મોટું રિએક્શન કેવું હોય ખબર છે? જીભથી જ આવે. ગાળાગાળી, જેમ તેમ બોલવાનું, તારા જેવી ઘણી જોઈ, તારા જેવા ઘણા જોયા, તું શાંતિ રાખ, તું કેવો દૂધનો ધોયેલો છે. એના મા બાપ પર જવાનું, તારા મા બાપે તને આ ખાઈને પેદા કરી છે, તારા મા બાપે તને આવા સંસ્કાર આપ્યા છે. જે તમારા કોન્વર્સેશન, જે તમારા ઝઘડામાં જે વચનોની આપલે થાય ને ગુસ્સામાં, એ ખરેખર સાંભળવા લાયક નથી હોતી. સમજાય તમને? ક્યારે પણ છે ને ચૂપ થઈ જાઓ. જીભને કહેવાનું શાંતિ રાખ, તારે નહીં કરો. ઘરથી બહાર નીકળતા એટલીસ્ટ એક કંટ્રોલ લાવવાની કોશિશ કરો. ઘરથી બહાર નીકળતા કદાચ ઘરનું વાતાવરણ ગરમ થયું હોય, હું ચૂપ રહીને સાંભળી લઈશ, પણ ખમી લઈશ, પણ ક્યારે પણ હું એનો જવાબ નહીં આપું.